મેં તમને વાત ના કરી? હા તમને ઈતરું દો નડે છે. ઈતરું દો પિતરું નહીં. ઈતરું દો ઓવે. આ મારું વારું ઈતરું દો તો મેં સાંભળ્યું તું મહારાજા ઈતરું દો ચોથી આવ્યો પિતરું દો તો ઘણા મહારાજ કાઢ્યા લે, પણ હા. આ ઈતરું દો મહારાજ એવો એક જ મહારાજ હોય, હોમાં એક આધો એ જ કાઢ્યા લે. એવું પાછું એમ ઓવે. આ ઈતરું દો વળી મેં મારી જિંદગી મેં પહેલી વાર ઈતરું દો તો મેં સાંભળ્યું તું મારા બા હતા જીવતા તાર કહેતા કે બધી પિતૃ દો થાય છે, તકલીફ ઘરમાં રહે છે, ડોહાના હાથે આ પિતૃ દો ચોથી આવ્યો મારા બાએ કીધું નતું અચ્છા મોમ કરે એ એવો જ છે તું એને ઈ નડે છે, ઈતરું દો જ નડે છે તાર. હે કાકા હગેની વાત લઈને આયા મહારાજ ઈ ઓઢો છે છોકરો. કુણી સુડી આલે આને ગોડાને થોડું મગજ ઓછું. તો ચિતાઈ કાઢો મહારાજ, ચિતાઈ કાઢો. ચિંતા મત કર, હારી તારીખ કાઢું હારી. મહારાજ આ શું કર્યું આ ચકોડું બધું દોરો તમે તમારે જો આ ઈતરું દો કાઢવા માટે કેટલા ગ્રહ તમારે નડી છે. તમારા માથા ઉપર ઘણા ગ્રહ નો ભાર ચડેલો છે હાલ. માર તો કોઈ છે નહીં માથા ઉપર એમ ના દેખાય. હા એ તો તમારે તમને ખબર ના પડે, એ તો અમારા જેવા મહારાજને જ ખબર પડે. એવું છે એમ ઓવે, એના માટે તમારે વિધિ કરાવવી પડશે. વિધિ કરાવી પડે ઓવે, એમને તો આજો આજો હમો બે હમો ના, ના, એને જોયાલું છે. લાય બેટા લાય. ઓન તો કોઈ હાલશે નહીં, ઓઢો જ જવાનો છે એવું એવું ભાડું હે કાકા હાલો 500 રૂપિયા હાલો એમ કે તમે ત્યાં ચિંતા મત કરો, એનો હગું થઈ જાય. હા હા શાંતિ રાખ બેટા. તમારે છે ને હું કહું ને એટલી વિધિ કરાવવી પડશે. જો પેલી તો આ બેટી હા. મેં છે ને સિદ્ધ કરાવીને લાવી છે. સિદ્ધ કરાયેલી છે ઓવે. ના બા હાલો હાલો તારે નહીં પહેરવાની, તાર કાકાને પહેરવાની છે, હાચવીને રાખવાની છે. આ બેટી તમે પહેરશો ને 1001 રૂપિયા ઓનો થાય. 1001 રૂપિયા મારા 2 મિનિટ રહેવા દો પછી વાત 1001 રૂપિયા ચો અરે પણ તમે જો મારી વાત હોભળો. ડાપલા ડીબુ અલા શેઠો ઓને બેહાડો કે આખો. બે કે મૂરખ બે કે શાંતિથી આ છે ને તમારા પૂર્વજ આઈને આ નડી છી. પૂર્વજના ઓવે પગે પડો. આના હું પગે પડું અરે તમારા છોકરાને પગે પડવા નહીં કેતો, એ તમારા પૂર્વજ છે એને પગે નમવાનું કઉ છું. મારા પૂર્વજના પૂર્વજ અહીં આના પહાઈ ઓવે, પૂર્વજ છી એ નડી છી. શાંતિ રાખો પૂર્વજ. શાંતિ રાખો. બે કે પગે દબુ તારા પગે દબાવ બે મારી વાત હોભળો. આ તમારે વિધિ કરાયા વગર છૂટકો જ નહીં. આ વેટી છે ને સિદ્ધ કરાઈને હું લઈને આવ્યો છું ને, આ વેટી પહેરાવશો ને તો અને આ ગોઠ પણ બધું સારું થઈ જાય. થઈ સારું ઓવે, અને જે ઈ ના લેવાય, તારે ના લેવાય. મારી વાત હોભળો. હા. આ તમારી જે ઈતરું દો નડે છે ને એમાં જો સારું બે બટી બે. એટલે બે કે તમે હેરાન કરો મારા જઈને બેઠા તમે કોઈ કહેતા જ નહીં. નથી મોનતો તો મોનવા માટે થઈને જ હું લઈને આવ્યો છું. હા તો અમને કહું તો બટકા ભરતા વાર નહીં કરતો અરે પછી બધું મટી જાય, ખાલી વેટી પહેરાવો ને બધું સારું થઈ જાય. હે શાંતિ રાખ શાંતિ. મારી વાત હોભળો. લોકોને પિતૃ દોન બધા દોન નડતા હોય તો કુવાસી તેડાવે. ઓવે ઓવે તમારે કુવાસી નહીં તેડાવવાની, તમારે આખી વિધિ અલગ છે. એવું છે એમ ઓવે હું ભરા પાણી લાવું તમારા માટે 2 મિનિટ બેહો તારો બા બેઠો એટલે તને કોઈ શેકો નહીં. તો તારો પેલો બા તારો કાકો બેઠો એટલે કોઈ કહેતો નહીં. વળી આબરૂ રાખું છું. હું મહારાજ છું ને, હું મહારાજ નહીં, મોટો થગ મહારાજ છું. મને કોઈ ખબર નહીં પડતી. હવે અડતો ના હો. હું તો બધાના રોલ કરવા ફરું જ છું. લો મહારાજ મહારાજ હા
લો પાણી પી. હા બોલ. મારી વાત સાંભળો. હા એને મેં થોડું પ્રેમથી સમજાયું. હા ખાવ ખાવ. ચૂપચાપ બે. આ વેટી પહેરાવશો ને ઓવે તો એને સારું થઈ જાય. હાર તો આલો તો પહેરાવો. ઓના માટે 1000 રૂપિયા લાવવાનું. હા એ બટી બે કે તાર હમણાં સમજાયો નહીં? મસ્ત પ્રેમથી ના સમજાયો? તારા લગન કરવા છે ને? હા 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 એમ તો ચૂપચાપ બે. હવે મારી વાત સાંભળો. આ વેટી તારે બધું સારું થઈ જાય. હો ચિંતા મત કર. બે રે. બેનો હું જે થાતું એ આલીશ, પણ મારે છોકરાને ઠીક થઈ જાય ને. છોકરાને સારું થાય અને તમને જે નડે છે ને ઓવે એ બધું સારું થઈ જાય. મારી વાત સાંભળો. તમારે શું કરવાનું હા છે? બોલો બોલો. તમારે કુવાસી નહીં જમાડવાની. હા એ બેટા 2 મિનિટ બે વાત કરવા દે. કી ઓવે તમારે પોષ નકર 3 ડોહન જમાડવાના છે. રોહન ચિયાથી લાવું, મારે જ ખાવાનું ઠેકાણા નહીં હોતા. તો તમારા દો નડે છે એ તમારે નહીં કરાવવું? વિધિ નહીં કરાવી? કરાવી છે ને તો પછી? ગોડા બે આ તો 3 ડોહાન બોલાવી દે છે. શું કરું તારા હવે? તમારી જેવી યથાશક્તિ પ્રમાણે બરોબર. હા 3 ડોહા બોલાવાના, એને જમાડવાના. તમારાથી જે એને આલવું હોય ને પહેરવેશ બધી બે શાંતિ રાખશો. હા જે બી યથાશક્તિ પ્રમાણે તમે દોન કરજો. એટલે બધી બેસ તને હું મારા જ તમારે બને એટલું લઈને આવું દક્ષિણા. બરાબર. હા તમે વેટી ના હજાર અને બીજા ઉપર જે તમારે આલવાની ઈચ્છા હોય ને લઈને આવો. ને આને હું લઈને આવું. સારું લઈ. એ ઓય તને પેલા મેં શીખવાડી લઈ. હા સુધરી ગયો. સુધરી ગયો. હે હું તને શું કીધું? હું હોય ઠગવા આવ્યો છું. હા શું કામ કરવા આવ્યો નહીં. અને તું ગોડો છે ને કોઈ દાડો હાજો નહીં થાય. ગોડો જ રહે. મને હમો થાય. આ મારું ગુમચું પડદાઈ દીધું. મારી વાત સાંભળ. હવે ગોડપણ કર્યું ને તો માર્યો તાર બાના હોમે. હવે મારે હેડવું જ છે. હો પૈસા લઈને હેડું. એટલી વાર બેવા દે. બે ચૂપચાપ બે. 500 રૂપિયા કમાયા હતા. 1000 રૂપિયા ભેગા કર્યા 2 દાડાના. મહારાજ હા લો આ 100 રૂપિયા મારે પેલા ખવડાવવા પડશે ને, તો 500 હું રાખું, 600 રૂપિયા તમને આલું. 100 રૂપિયા તો કોઈ ના થાય. હું એટલે જ તો ખબર છે આપણે હિમાચલ પ્રદેશમાં જઈને આ તમારે વેટી સીટ કરાવીને આલી છે. હા બરાબર છે મહારાજ, પણ હવે આ આપણે તમારે મેં 1000 રૂપિયા કીધા કે સારું મારું વાત આપણો તો લો તાર રાજી થઈને લોજો. 1100 લો પકડો હેડો. હવે બોલતા નહીં કોઈ બોલતા નહીં. બસ હારું હેડો કહો તો નહીં. મારી વાત સાંભળો. આ હું રાજી થઈ. હા રાજી થઈને આ મેલું ભરાતું પૈસા. મોય રાજી, મારો ભગવાને રાજી. બસ બસ બસ. તમે આ શું કીધું? 3 ડોહા જમાડજો પરા. હા હા અને પેલી વેટી છોકરાને પહેરાવજો એટલે એનું ગોળ પણ નીકળી જાય. હો હું હવે જઉં. એ આવજો મહારાજ. ઠેલો થઈ ગયો. એટલે બગલ થેલો આ ગોડો ચઈ ગયો મારો. બગલ થેલો લઈને ભાગી ગયો. આ ગોડો લઈ ગયો છે મારે. બોલાવો, એ ગોડા ઓમાય. અલ્યા બગલ થેલો હાલ કે 2200 રૂપિયા અલ્યા શેના 2200? મારા કાકા જોડે 1100 રૂપિયા લીધા ને 2200 રૂપિયા મને તારા હારા માટે લીધા. કે મોએ લીધા હા હાલ દે પાછા. 2200 રૂપિયા મને અલ્યા પણ તને તાર પહેણવું નહીં. એનું તો 1100 રૂપિયા લાય. મહારાજ મારી વાત સાંભળો. તમે પેલા 1100 આલ્યા ને 100 રૂપિયા હાલ દેજો એટલે હાલ દે. અલ્યા મારો બેટો હું તો હવે કમાવા આવ્યો છું કે મેલવા આવ્યો છું? અરે એમ કે છે કે 100 રૂપિયા હાલ દો. હવે 1100. એક કામ કરું, 1000 આયા એ લઈને ફટાફટ નીકળવા દે. ઓમાય બેટા જા હાલ લઈ દાવ છે ને દાવ ને તારો હોવ લાવો નહીં છે ને. હે હસી ખુશ થઈ જશે. હાલો 100 રૂપિયા લે હું હાલું મારા હાથે. હા લઈ હાલ દો. બસ જો હો હેલો મહારાજ આવજો. હા. હેલો.
આઈસ્ક્રીમના પૈસા આયા. આઈસ્ક્રીમના પૈસા. આજનો તો હમો નહીં રહેતો. હવે મારો હોમ્બી જાય. હવે લપકા ના કરતો. હવે મારે ડોહાને ફોન કરવો પડશે. હવે ડોહા બોલાવવો પડશે મારે. આઈસ્ક્રીમના પૈસા આયા. આઈસ્ક્રીમના પૈસા આઈ ગયા કાકા. ડોહાને ફોન કરવો પડશે. હું તે ગલ્લે જાઉં. ગલ્લે કાકા આઈસ્ક્રીમ ખાવા. બેને આક્ષી મળી. હેલો, મને ખબર નહીં પડતી કે આ ઓને આપણને ખાવા ચમ બોલાયા. શી ખબર, મને બી એવું ખબર નહીં પડતી કે આપણે તો ખાવા બોલાયા. આ તો કુંવાસીનું જમવાનું ના ભાઈ. પણ આપણે તો ગમે તેને બોલાવો તો કે ભાઈ પોસ કુંવાસીઓને આપણે જમાડવી છે કે જે પોસ હોય કે દસ અરે હોય. ગોળો નહીં થઈ ગયો ને અમીર્યો. હવે એને ઉંમર લાગે- થઈ ગઈ એટલે લાગે એને સટકી નહીં ગયું ને. હા એવું જ લાગે છે. તો હવે જઈને તપાસ કરો, સટકી ગયું હશે તો આપણે પણ એને જે હોય આપણને તો આપણને ખાવા તો ખવડાવે છે, મફતનું મળે છે. આજ ઘણા દાડે ખવડાવે છે, ખાઈ લે. ફૂલની પોખડી હા. બધું કહો તો નહીં આવો. એ આવો બા આવો. એ આવો. બા તમે અમારા અમે હા, અમે છે ના. અરે આવો આવો લે આવો. નતું કીધું 16 વરાના છે હજુ. ક્યાંથી હોલ વાળા અંગા ઢંગા તો વળી ભણવા જતા તો વળી આ અમારા ધોળા મસ્કરું કરું છું હું. મસ્કરો કરો છો. બોલતો પછી ગયા નથી અત્યાર સુધી. બાપ ભેડી જતી રહી હોય. પેલા હેડ ભાઈ નહીં ખાવું. હા બે એટલે આ મજાક કરો ને શું મોમ કરો. આપો તો હવે ના, એ તો મોમ કેવું કેવું ચાલે. કોઈ વાંધો નહીં. હે? અમારે જો, ઉભો રાખ, ઉભો રાખ. મત ના પડે. આ મત ફોડો એવી તાર. આખો દાડો છોકરું છે હવે. છોકરું બાપડું કેટલું હેત શું છે. ઓવે, એ તો અમને ખબર પડશે તમને. કેવી છે તબિયત? સારી છે ને? તબિયત સારી તમારે? બસ શાંતિ. હા પાણી પીવું છે? પેલી વાત તો કરો. જા, આલો હમણાં મોઢું. પેલી વાત તો કરો. એટલે એ આ ફોન આજે એ રમવાની વસ્તુ નહીં બકા. અલવિતરું છે. એવો જ છે એ તો અલવિતો છે. કોઈ વાંધો નહીં. પેલી બા એ આવો. મજામાં છો? એ આવો રોમ રોમ. ઓહો, આ બે મુહૂર્ત તો અમારી પહેલા આવીને બેઠા છે. મજામાં? આયા. અમે તો મજામાં છો. એટલે બસ છે મમન મોઢા બોલાયા. તમે બેહો છો. અબના તમે મોલા પડ્યા તરત આ 2 મિનિટ થી. એટલે અમારી પહેલા આવીને બેઠા છે. નથી આ તમે બેહાજો બે. આવો આવો ઠીક છો? બસ ઠીક છે. હા. કાચી ને બધા મજામાં છે ઘરે? બધા મજામાં છે. આ ધૂળા બાન ઢેચું છે આપણે. હા ખબર જ છે. કોને હજી એવું ને એવું જ છે. તું દવા નહીં કરાવતો ને? ઈ થોડુંક જાય છે લા, એવું. ભાઈ, વાંધો નહીં. આમ બધું બોલે ચાલે બધી રીતે. એ હવે હમો બેહો. લે, આ મારું. હવે હમો બેહજે. આ ભાઈ લુગડા ને બુગડા ને અમારે નીરમાં હાબુ હવે મારી વાત સાંભળો. આપણે ભણતા હંગાત ખબર છે? હા. હે આપણે ખબર છે? દફતર લઈને દોડી જતા રિસેસમાં. કેટલી અળવિતરાય કર. આ ધૂળાબા ધૂળાબા આઈને કેવા મારતા. યા જબ્બર મજા. એ તો કોઈ દાડા હતા ભાઈ. એ તો હવે હું ઘરે પોણી લાવ તમે બેહો. લેતા આવો. તું લઈ. હે વાપરો તમે. એ પાકડી લે. મસ્તી નહીં. ના, હમો ના, બે, ના. હમો બે હમો. એ બટી. આ ગંડા હોય બે ભાઈ. પાકડી કોઈ દાડો મસ્તી ના કરાય. ગંડા માણસ ના કરાવરાય છે. હું એમ કેતો તો કે તમને ચી રીતે બોલાયા. કોક અમન તો કીધું કોક ખાવા અમને ખાવાનું કીધું અમને. હા. અમને એ જ કીધું ખાવાનું કે ડોહા જમાડવા છે આવો. એટલે અમે તો આયા. એ પણ હું શું કહું આ ભાઈ બહુ થઈ ગયું. હું શું કહું એટલે વન શેનું જમણમાં રાખ્યો છે બહુ અળવિતરું છે યાર. એટલે આ ખાવા બોલાય કે આપણે ખાવા બોલાય છે તારે અમને ખાવાના છે કે અમને ખવડાવવાનું છે? ઈ ખબર તું છે ને હવે બટકો ભરવા વાત ના કરે. એક કે થાપ ઊંધો કરીને આગળ થાપ આલે ને ના હવે પેલા આઈ ગયા છે ચે થાપ આલું કોણ મોનું બેહી ને બાયા. એ રો એ લો. હે બા હા બા. કેમ અમન ભાઈ તમારે જીવતું જગત્યું રાખ્યું છે કે શું અલ્યા હવે માર તો મર્યા પાછી જગત્યું ન થાય એવું ને જીવતું ચોથી કરો. હવે મારો કરા તો શીરો ખાવા મળે ઢાઢ નો આવું ના બોલા બોલા. કોને પીવા દે લે, બે એ બોલી કહેજે શાંતિથી. કોક આવ્યું આ તો તો કોઈનું કેવું માનતો જ નહીં અમીરા. મારો બે બે હવે ભાઈ એ શાંતિ હવે બાજુ કરો. હવે અવાજ ના કાઢતો. ચૂપચાપ. હું શું કઉ છું ખાવા તૈયાર થઈ ગયું છે. હાથ ધોવો પરા. હું એમ અમે બેહો પેલા. બે મારી વાત કરી એટલે આપણને તો ડાંગ છે વાત કરાવો તમે. બે પેલા હમો બેજો ઘડીક વાર. આમ હમો માર દાળ ને બહુ લાવ તા.
હા તો હવે બોલતો જ નકર મારી વાત પણ મને વાત કરવા દેહો. ઓમ તો તમે કોઈને 5 રૂપિયાનું કોઈ પડેકું ખવડાવે એવા છો નહીં. ખરું સાચી વાત. ખરું. આ જવાનું ચમ અચાનક બોલાયા. ચમ હવે આપણે નોના હતા તો હું 5 રૂપિયાની તમને ચોકલેટ નતો લઈ આવતો. હાટે અમારું 25 રૂપિયા તો તમે ખાઈ જતા હતા. પેલા નાનપણની વાત આપણે હો. પેલી હોટલમાં ગયા હતા આપણે ખાવા માટે તો પેલી બાપડે બહેરી કોક ભજ્જુ મૂકી જતો ને તો ઈ લઈને ખાઈ ગયા હતા તો પેલા આપણે ગયા હતા. હા અમે નાચનું કરતું હતું. તમે આ વાતનો જવાબ આલો. અમને ચમ બોલાયા તમે? એ તમે અમને થોડું અમે રસ્તામાં વાત કરી કે બોલાવો તો ઉભો કરે એટલે વાત કરવા જાય ને બોલાવો તો કે કુવાસીન પોસ કુવાસીન ભાઈ બોલાવે ને પોસ્ટ ડોહા ચમ બોલાયા તમે? તો તમે ડોહાનું આયોજન રાખો. એટલે મારી વાત સાંભળો. એમાં મારે વાત છે કેવી કે મારે ડોહા હતા ખબર છે ને તમને ડોહા હા. મારા દાદા હા એને તમે ભાળેલા એટલે મારે જે ભાળેલા એને અમે બેડા રમતા અહીંયા લગભગ ઘોડિયામાં રમાડ્યા તમે. એ ઘોડા છે ને માર બાને છે તું ઘોડિયામાં રમાડવા ગયો તો. એટલે ઈયાને આપણે રમાડ્યા એમ કે? એટલે ઈ અને અમને રમાવો હોય. હું શું કહું મારી વાત સાંભળો. બધી લોબુ ના કહો. ખાવા ડાઢું થઈ જાય. ડોહાનું છે ખવડાવવાનું છે. એટલે ડોહાએ એમ કીધું કે ભાઈ ઘરના માણસો તો સારું ખાઈ લેતો એટલે પણ એનું તમે છે. શું તકલીફ છે હા. હોય ને આપણું બેઠા નતા ને એટલે બેસી જાય એમ શાંતિથી. આ હેરાન પિતૃ દોષ નું કેવરાય એ થાય ને. ઓવે ઈતરું દો ઈતરું આ નવું આવ્યું વળી. ઓવે લે હટજો તમે વાત મેલજો હેડો સારું તમે કહો અમે. હે મણાબા, આ પિતૃદોષ એટલે સમજે ને, પિતૃદોષ તો અભળ્યું હે મેં. આપડે તો પિતૃદોષ હોય કે પિતૃદોષ હોય આપણને તો ખાવા બોલાયા છે યાર. પણ હું શું કહું પૈસા માંગે ને ખવડાવીને તો એક રૂપિયો ના હાલતા હોય તો લોભિયો છે એક નંબર નો કે સ્કૂલ લઈને આવ્યું છે. હા. રોટલા ને આપડે પૂછ્યા ત્યાં છો શું કરે આ ભાઈ તું હે ગોલ્ડ થઈ ગયો હે? તો ખાવા બોલાય કે મેચ રમવા બોલાય? હવે છૂટો માટલામાં અરે આવ્યા. માટલા આવે તો ખાવા જતા હશે ખાવા હું તો એ વિચારું તું તારા બા ને બોલાય તારા બા થી જઈ ગયો. યાર ખા, હું શું નહીં ખાવું હેડ લે. શું થયું એ કેમ આમ કરે? એ માટલું મેલ શું બનાવ્યું અલા વાગ તો એ તું આગો જા આગો જા આગો જા શું તમે ડોગન ખવડાવતા હતા? આગો જા આ તમારો છોકરો કોણ હસીને ખાવા દે એમ છે? શું બનાવ્યું પેલા જે હવે ખાઈ રહ્યા ને ભાઈ એ શીરો નહીં બનાવ્યો શીરો હવે બનાવો હતા શીરો. સીધો હું મરું તાર ખાવા આવજો તું સારું મળો તમે એ આઈ ગયું બધું આઈ ગયું. એટલે આ તો દાળ બનાવી. આ લેજો મારો ભાઈ જે હોય ખાઈ લો આ તો હવે ચાલુ કરો હેડો. એ સેટો જ રાખવાનો. હવે ના આવતો પાય ના આવે. હું પાણી લાવું હો શું દોસ્ત પિતૃદોષ પિતૃદોષ એટલે આ વને એટલે આ ચા એ જા હે ખબર નહીં પડતી ચાર નો પાડું છું ના પાડું છું આમાં જો અરે રે આ ના જાય આ બધું ના પોહાય આપડાને ભાઈ તું એ ખાવ ભગવાને ઘુમાવો તો. હા સીને દસી ખાવા નહીં દે આપણને. શું થયું લ્યા? યાદ આવી લ્યા પાયાની ભાઈ યાર આના નથી ખવડાવું હેડ જો ડોહા નેકળો. કોઈ પિતૃ ની ઈતરું દોષ નથી કરવો હેડ જો પામે હું કર્યું ભાઈ ખબર આવે તો છોકરાને મારવાનો આ તો અમારો અપમાન કહેવાય યાર. આવું ના ચાલે. ખા. જો નથી કોઈ માર નથી કરવું કોઈ પિતૃ ખવડાવવાની તેવ જ ના હોય ખવડાવવા બોલાવે સારું જો હેડો થેલી પુત્ર નાખશો કરું હું હેડો ભરીને અમને ના મારા પુત્ર ખવડાવી દે હેડો જો હેડો નથી ખવડાવું આવું છે ને પાછા મારવા આવે છોકરાને આવો મારા ઘેર હેડો તમે હવે. જો હેડો ના હોય તો આવવાનું નતું. ના તું આવવાનું. ખવડાવવાની તેવ જ ના હોય ખાવા બોલાવે પાછા હા ભિખારીઓ જાન તું ભિખારી તારો બા ભિખારી. જબ્બર ખવડાવ્યું છે ને આ ભિખારીઓ શું ખવડાવતા હતા જવા દે કે પિતૃદોષ ને પિતૃદોષ ખાવાની તો ખવડાવવાની તેવડ નહીં. આવરા આવરા. પિતૃ દોષ નડતા હતા ઈતૃ દોષ નડતા હતા હવે ભૈયાના દોષ નડશે ભૂકા નહેરે ના જાય ને તો આપણું નામ બદલી નાખીએ. ઈ પોતે જ દોષ જ છે દાળ તો હારી હારી સુગંધ છે. હજુ પણ પેલો નલાયક ખાવા જતો ને 10 માં એટલે મેં તો છેલ્લે એમે કીધું મેં તો તમે વાટલામાં લીધી થેલીમાં ભરી મને આલો એ રી
એ આપણા બેન નસીબ. ખાઈ લો તે એટલે હવે હોટલમાં જ આ ઘેર તો હવે બનાવ્યું નથી કોઈ. ઓ હોટલમાં પૈસા છી હું આલ્યો હેડ હવે. સોના મોના ઘરે મરસું રોટલો ખાઈને પડે હારું, હેડ હતા. બીજું શું કહીએ.